દામોદરદાસ હરસાણીની ભક્તિ. દામોદરદાસ હરસાણી 84 વૈષ્ણવોમાંના એક મહાન ભક્ત હતા. તેઓ શ્રી વલ્લભાચાર્યના અત્યંત નજીકના સેવક હતા. એક દિવસની વાત છે. શ્રી વલ્લભાચાર્યજી ક્યાંક યાત્રા પર જવાના હતા. દામોદરદાસજીને કહ્યું, તમે અહીં રહીને સેવા કરજો. પણ દામોદરદાસજીના મનમાં વિચાર આવ્યો, ગુરુ વિના સેવા કેવી રીતે શક્ય? તેમને ગુરુ પ્રતિ એટલો પ્રેમ અને સમર્પણ હતો કે તેઓ ગુરુ વગર એક ક્ષણ પણ રહી શકતા નહોતા. તેમણે નક્કી કર્યું કે તેઓ ગુરુજી સાથે જ જશે. પરંતુ મનમાં એક સંશય પણ હતો. આ આજ્ઞાનું ઉલ્લંઘન તો નહીં ગણાય? ત્યારે દામોદરદાસજીએ હૃદયથી પ્રાર્થના કરી, હે પ્રભુ, હું શું કરું? એ સમયે તેમને આંતરિક રીતે એવો ભાવ આવ્યો કે ગુરુજીએ જે કહ્યું છે તે પણ સાચું છે, પણ ગુરુ પ્રતિ જે અખંડ પ્રેમ છે તે પણ પ્રભુની કૃપા છે. અંતે તેઓ ગુરુજી સાથે જ નીકળી પડ્યા. જ્યારે શ્રી વલ્લભાચાર્યજીને ખબર પડી, તેઓ ગુસ્સે થયા નહીં, પણ હસીને કહ્યું, દામોદરદાસ, તારો આ પ્રેમ જ સાચી ભક્તિ છે. આ વાત પરથી શીખ મળે છે કે સાચી ભક્તિ માત્ર નિયમોમાં નથી, પણ પ્રેમમાં છે. ગુરુ અને ભગવાન પ્રત્યેનું નિષ્કપટ ભાવ સૌથી મોટો છે. જ્યાં શ્રદ્ધા અને સમર્પણ છે, ત્યાં પ્રભુ પોતે પ્રસન્ન થાય છે. સર્વે વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.